નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. અને આજે આપણે ચર્ચા કરીશું લેબોરેટરી ટેકનિશિયન અને લેબર કાઉન્સેલરની પોસ્ટ પર નોકરીની જાહેરાત બહાર પડાયેલી છે. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. તે પહેલાં હું આપને વિનંતી કરીશ, જો હજી સુધી તમે આપણી આ રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ મિત્રો, જેથી કરી અને વિડીયોની સંપૂર્ણ માહિતી તમને મળી શકે. ચર્ચા કરીશું મિત્રો લેબોરેટરી ટેકનિશિયન અને લેબર કાઉન્સેલરની જગ્યા વિશે વિગતવાર. શું મિત્રો તમે લેબોરેટરી ટેકનિશિયન તરીકે નોકરી કરવા માંગો છો? એ પણ આપણી ધન્વંતરી રથ કે જે શ્રમ રોજગાર વિકાસ મંત્રાલય અને શ્રમની જે જીઆઈડીસી છે, જીએચસીએલ છે, અથવા તો જે કામ કરતા મજદૂર હોય છે ત્યાં આપણે ક્યારેક પેલી ધન્વંતરી રથ જોયો હશે કે જે ત્યાં જાય છે અને મજદૂરો જે હોય છે તેમને સરકારશ્રીની યોજનાઓ હોય છે તેના વિશે માહિતી આપે છે. તો એવી રીતે છે એ લેબર કાઉન્સેલરની તેમાં જગ્યા ખાલી છે અને લેબોરેટરી ટેકનિશિયનની પણ જગ્યા ખાલી છે. લેબોરેટરી ટેકનિશિયન માટે મહિને તમને 15,718 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. જ્યારે શૈક્ષણિક લાયકાત માંગેલી છે ધોરણ 10 પાસ. જો તમે ધોરણ 10 પાસ કરેલું છે, ડીએમએલટી તમે કર્યું છે 10 પાસ પછી, તમે 12 પાસ કર્યું છે, 12 પાસ પછી તમે ડીએમએલટીનો કોર્સ કર્યો છે, અથવા તો તમે ગ્રેજ્યુએટ એટલે કે તમે કોલેજ કરેલું છે, કોલેજ પછી તમે ડીએમએલટીનો કોર્સ કરેલો છે, તો તમે આ જગ્યા માટે લાયક ગણાશો અને તમે અરજી કરી શકો છો. ત્યારબાદ ચર્ચા કરીશું લેબર કાઉન્સેલર. લેબર કાઉન્સેલર માટે મહિને તમને 15,718 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. જેમાં બીએસડબલ્યુ, એમએસડબલ્યુ અથવા તો તમે બીએ ફિલોસોફી સાયકોલોજી અથવા તો એમએ સાયકોલોજી તમે કરેલા હોવા જોઈએ. હવે મિત્રો આના માટે તમારે ડાયરેક્ટ ઓપન ઇન્ટરવ્યૂ આપવાનું છે. કોઈ પણ પ્રકારની પરીક્ષા નથી આપવાની કે ઓનલાઈન કોઈ પણ ફોર્મ ભરવાનું નથી. આના માટે સારી વસ્તુ એ છે કે તમે અનુભવી છો અથવા તો બિન અનુભવી છો, એટલે કે તમારું હજી હમણાં જ ભણવાનું પત્યું છે, તમે ફ્રેશર છો, તમારા પાસે કોઈ પણ પ્રકારનો લેબોરેટરી ટેકનિશિયનની કામગીરીનો અથવા તો લેબર કાઉન્સેલરની કોઈ પણ કામગીરીનો અનુભવ નથી, તો પણ તમે ઇન્ટરવ્યૂ આપવા માટે લાયક ગણાશો અને તમે તમારું ઇન્ટરવ્યૂ આપી શકો છો. ગુજરાતના કોઈ પણ જિલ્લા પર તમારે કામ કરવા માટે તૈયાર રહેવું પડશે મિત્રો, ખાસ યાદ રાખી લેજો. જ્યારે ફોર્મ પણ તમને કોઈ પણ નોકરી મળે છે તો એ આપણા જિલ્લામાં નથી મળતી, આપણે બીજા જિલ્લામાં જવું પડે છે. એટલે આ બાબતથી આપણને જાગૃત કરવામાં આવ્યા છે કે ભાઈ ગુજરાતના કોઈ પણ જિલ્લામાં તમને નોકરી મળી શકે છે મિત્રો. ઇન્ટરવ્યૂ તારીખ 25 જુલાઈ 2026ના રોજ લેવામાં આવશે. સમય રહેશે સવારના 10 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી. મિત્રો સવારના 9 વાગ્યાથી રજિસ્ટ્રેશન શરૂ થઈ જાય છે, તો 10 વાગ્યા સુધી જે ઉમેદવારો ઇન્ટરવ્યૂ આપવાના હોય છે તેમનું રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. અને 10 વાગ્યા પછી તમે 10 વાગ્યા પછી તમારા ઇન્ટરવ્યૂ શરૂ થઈ જાય છે. હવે ગુજરાતના કઈ કઈ જગ્યાએ આ ઓપન ઇન્ટરવ્યૂ લેવામાં આવશે તેના વિશે ચર્ચા કરીએ તો જૂનાગઢ, જામનગર, રાજકોટ, ભાવનગર અને કચ્છ ભુજ આટલી જગ્યાએ ઓપન ઇન્ટરવ્યૂ લેવાશે. તમે તમારા નજીકના જિલ્લામાં જઈ અને ઓપન ઇન્ટરવ્યૂ આપી શકો છો. હવે આ જિલ્લામાં કઈ જગ્યાએ ઓપન ઇન્ટરવ્યૂ લેવાશે તેના એડ્રેસની હું આપને ચર્ચા કરી દઉં. તો 108 ઓફિસ જૂનાગઢ, જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ ગીતા લોજની સામે જૂનાગઢ. મિત્રો ફરી વખત એડ્રેસ બોલું છું, જૂનાગઢ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ ગીતા લોજ સામે 108ની જે ઓફિસ આવેલી છે ત્યાં આ જૂનાગઢ જિલ્લાના ઓપન ઇન્ટરવ્યૂ લેવાશે. ત્યારબાદ જામનગર માટે ચર્ચા કરીશું. તો કે 108 એમ્બ્યુલન્સ પંપ હાઉસ રણજીત સાગર રોડ પટેલ પાર્ક પાસે જામનગર. 108ની મિત્રો જે મેઇન બ્રાન્ચ આવેલી છે ત્યાં આના ઓપન ઇન્ટરવ્યૂ લેવાશે અને તેના એડ્રેસ પણ આપણને સરસ મજાનું સમજાય એ રીતે એમણે જાહેરાતમાં આપેલા છે. ત્યારબાદ શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર 1 કોઠોરિયા કોલોની 80 રિંગ ફૂટ રોડ ESIS હોસ્પિટલની સામે રાજકોટ. હજુ એક વખત રાજકોટનું એડ્રેસ બોલી જાઉં છું, શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર 1 કોઠારિયા કોલોની 80 ફૂટ રોડ ESIS હોસ્પિટલની સામે રાજકોટ. ત્યારબાદ ભાવનગર માટે નોંધી લેશો 108 એમ્બ્યુલન્સ ઓફિસ સરટી હોસ્પિટલ અમૂર પાર્લરની ઉપર ભાવનગર. ત્યારબાદ કચ્છ માટેનું એડ્રેસ નોંધી લેશો 108 ઓફિસ GK જનરલ હોસ્પિટલ ઇમરજન્સી ગેટ કચ્છ ભુજ. આટલા જિલ્લાઓમાં મિત્રો ઓપન ઇન્ટરવ્યૂ છે લેબર કાઉન્સેલર અને લેબોરેટરી ટેકનિશિયનની પોસ્ટ ઉપર.
હવે મિત્રો, જો તમને કંઈ પ્રશ્ન છે, તમે વિશેષ માહિતી મેળવવા માંગો છો, તો આના માટે આપણને એક મોબાઈલ નંબર આપેલો છે, જેમાં તમે ફોન કોલ કરી અને પૂછી શકો છો. તો મોબાઈલ નંબર નોંધી લેશો: 7041476108. હજુ એક વખત નંબર બોલી જાઉં છું: 7041476108. આ નંબર પર તમે ફોન કોલ કરી શકો છો મિત્રો. લેબોરેટરી ટેકનિશિયન અને લેબર કાઉન્સેલર. આપણે સૌ જાણીએ છીએ કે જીવીકેને ઘણા બધા પ્રોજેક્ટો ચાલુ છે, જેવી રીતે 108, 181, 112, જે હમણાં જ નવા બધા પોલીસ સ્ટેશન છે તેમાં એ વાન શરૂ થઈ છે, 112. ત્યારબાદ 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન, 181 જેવી ગાડીઓ શરૂ છે. એવી જ રીતે ધન્વંતરી આરોગ્ય રથ ચાલુ છે, કે જેમાં મેડિકલ સુવિધાઓ આપવામાં આવે છે. તો આ રીતની મિત્રો આ જાહેરાત છે. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી તેને શેર કરજો, અને નીચે જ્યાં કમેન્ટ કરવાનો ઓપ્શન આવે છે ત્યાં હાઇપનો ઓપ્શન આવશે, તો તેમાં ક્લિક કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ મિત્રો.